તો હેલો નમસ્કાર દર્શક મિત્રો. તો ફાઇનલી આજે વ્લોગ તો ચાલુ કરવાનો કોઈ ટાઈમ તો છે જ નહીં, જો કે અટાણે 3 વાગી ગયા છે અને વ્લોગ તો એમ ચાલુ કરવો પડે એમ છે કે ભાઈ આજે અમે એક જગ્યાએ આવ્યા છે અને એનું લોકેશન ભાઈ કાંઈ ન ઘટે. અને આમ તો અહીંયા મહાદેવ છે અને તપકેશ્વર મહાદેવના મંદિરે અમે જો કે આવ્યા છીએ આજે. અને ભાઈ અહીંનું લોકેશન ને જે અહીંના શિવજીના દર્શન કરવાની જે મજા આવી છે ને, અને આવો આનંદ તો ક્યારેય જિંદગીમાં નથી આવ્યો. હકીકત જો તમારે મહાદેવના હકીકત દર્શન કરવા તો એક વખત જરૂર તપકેશ્વર આવવું જોઈએ. ને ભાઈ અહીંનું લોકેશન ને જે આ વાતાવરણ તમને પાછળનું બેકગ્રાઉન્ડ દેખાતું છે, આગળ પણ હું તમને બતાવું. અમે બધા ભાઈબંધો આવ્યા છે અને હું તો એમ કહું ક્યારેય કોઈ ન આવે તો એક વખત જરૂર અહીંયા આવવું. અને આગળ આપણા મિત્રો પણ છે અને હું તમને થોડુંક લોકેશન પણ બતાવી દઉં. તમે આમ તો જોઈ જ શકતા હશો લોકેશન જે મારું તમને બતાવી છે એ. અને બધા મારા જે દોસ્તારો છે ને એમાં આગળ ગયા છે, જે હું તમને આગળ બતાવો, જે હું તમને કહેતો હતો એ પ્રમાણે આગળ બધા જો કે અહીંયા જ છે. અને અહીંનું લોકેશન ભાઈ એક નંબર છે. જો કે આપણા મિત્ર અને આપણું ફ્રેન્ડ સર્કલ તમને બધું જો કે પહેલાં બેકગ્રાઉન્ડ જોઈ લો તમે. અને લોકેશન ભાઈ એ પ્રમાણનું છે કે એક વખત તમે જો અહીંયા આવશો ને તો તમને કાયદેસર મજા આવશે અને એ આપણી ગેરંટી પણ છે. અને આપણા મિત્રો પણ અહીંયા જ છે, તમને જો કે હું બતાવું. આ જો લોકેશન તમે અહીંનું જોઈ લો, આ જોઈ શકો છો. અને આ આપણી બધી પાર્ટી છે, ફ્રેન્ડ સર્કલ જોઈ લો તમે. અને આ ભાઈ અમારે એક જે છે ને એ આમ આદમીના યુવા પ્રમુખ છે, જોઈ લો તમે. અને ભાઈ અહીંયા કેમ છે લોકેશન ને મજા કેમ તમને આવી? કાઈ ન ઘટે, જોરદાર. અને ભાઈ હું તો એમ કહું છું તમારે એક વખત જો શિવજીના દર્શન કરવા ને તો જરૂર અહીંયા આવજો. અને હકીકત અહીંયા આવ્યા જેવું છે ભાઈ, કારણ કે એનું લોકેશન એવું છે ને તમારું દિલ ખુશ થઈ જાય. અને ચોમાસામાં આવો તો તમને બહુ મજા આવશે. અને ભાઈ અમને તો ખૂબ મજા આવી. આ અમારે અજયભાઈ જોઈ લો, કેમેરામેન છે સ્પેશિયલી શૂટિંગ માટે. વાતાવરણ ભાઈ શાંત છે અને જ્યાં શિવજીના દર્શન ને ભાઈ હા ભાઈ ભોયરું છે. આ ભાઈ અજયભાઈ એડિટર છે, આપણો વિડીયો પણ આ ભાઈ જ એડિટ કરશે. અને એ ભાઈ બહુ એડિટિંગ બહુ સારું કરે છે. અને ફાઇનલી જે તપકેશ્વર મહાદેવનું મંદિર તો કાંઈ ઘટે નહીં. અને કુદરતી છે ભાઈ, પરંપરાગત જે ઉપરથી પાણી પડે છે, પણ તમે જો એક દી આવો અને તમે તમારી હાથે જોવો તો તમને મજા આવશે. વોટ કરજો આમ આદમી પાર્ટીમાં. વોટ આમ આદમી પાર્ટી. હા ભાઈ કાક કહેવા બોલો. ફોર આમ આદમી પાર્ટી. એવું છે. અને ઓલો ભાઈ અમારે જીગરસિંહ શર્મા છે વ્લોગિંગમાં આવતા, એના લગ્ન થઈ જશે ને એટલે આમ જોવો તમે આમ જો. અને આ ભાઈ માટે કોઈને છોકરી જો આ બેય ભાઈઓ છે ધ્યાનમાં હોય તો કહેજો. હું હોતી વાંઢો છે જ. એના લગ્ન થઈ ગયા છે. પણ બીજી વાર કરવું છે. બીજી વાર જો ભાઈ એને બીજી વાર કહો. આ ભાઈને તો જે હમણાં તમે પરણાવ્યા છે એટલે આ ભાઈને તો નહીં, પણ અપુલભાઈને પણ ભાઈ છોકરી હોય તો કરવાની છે ને. હા ભાઈ કરવાનું છે, તો ફાઇનલી કોક કહેજો. બરોબર ભાઈ, ફાઇનલી કોક કહેજો. ગોઠવાઈ ગયું, ગોઠવાઈ ગયું. ભાઈ થોડીક બ્લોગમાં મિસ્ટેક થઈ ગઈ એમાં. આ ભાઈ દાંત કાઢે છે પણ કાંઈ વાંધો નહીં, એને મસ્તી કરી લેવા. જો આપણે હાલ છે વાર લાગશે પણ મજા આવશે. અને ભાઈ જો આ ગુફા તમે જોઈ લો, આ ભાઈને હવે ગુફામાં હા ભાઈ જો અમે ભાઈ અંદર જઈએ છે. કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. ફાઇનલી તમને જો અંદરનું લોકેશન ભાઈ જોઈ લો તમે. અને આ જોઈ હા ભાઈ કાંઈ દેખાતું નથી. અમારા મુકેશભાઈ જાય છે પ્રગતિના પંથક ઉપર જોવા. અને ભાઈ આ ગુફા તો હકીકતમાં રિયલી ફાઇનલી ભાઈ બહુ મોટી છે, જોઈ લો. અહીંયા લગી અમે આવી ગયા છે. હાલો ભાઈ અહીંયા પણ શિવજીના દર્શન થાય. અરે વાહ, ફાઇનલી ભાઈ જે અમારું મકસદ ને જે અમારી જે કઈ ઈચ્છા હતી ને એ પૂરી થઈ ગઈ છે. હજી તો આગળ છે ઘણી. ફાઇનલી ગુફામાં શિવજીની લિંગ છે ભાઈ અને સાક્ષાત મહાદેવ. અને ભાઈ અંદર તો હજી બહુ જાજી આમ તો
જુનાગઢ નીકળી. હા ભાઈ આ લાઈટ દેખાય ત્યાં લગી હજી જ છે ભાઈ અમારે બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ છે અને ભાઈ જે આ ગુફા છે ને એ હું તમને બતાવી દઉં. આ શિવજીના અમે દર્શન કર્યા અને હવે જે હું આગળ તમને ગુફા જે કંઈ બતાવું ને એ તમે જોજો ભાઈ. કાયદેસર જોકે આમી જાય છે. હાલો ભાઈ અહીંથી ધીરે ધીરે માથું પણ ભાટકી જાય એવું છે. હા અમારી પાર્ટી બધી આવે છે અને જો ભાઈ આ ગુફા હવે અમે ફાઇનલ ઊભા થઈ ગયા છે ને બધાય પણ અંદર પહોંચી ગયા છે. અને આ જો બધા આ બધા અમે આવવા વાળા આ વિપુલભાઈ, પછી આ ભાઈ કાળો છે બહુ દેખાતો નથી, આ મુકેશ વર્મા અને થોડા થોડા ભાઈ દેખાય છે. તો ફાઇનલી ગરમી બહુ થઈ ગઈ છે અને હજી જે અંદરનું લોકેશન કાંઈ છે તમને હજી બતાવી દઉં જ્યાં કાંઈ બાકી હોય. અને ભાઈ તમે આવો તો અહીંયા જરૂર આવજો. ચાલો આટલી અંદર અને એકવાર હું તો એમ કહું જરૂર અહીંયા આવો તમે. ફાઇનલી કાંઈ ન ઘટે, જોઈ શકો છો તમે. હજી અહીંયા છે પણ હવે અંદર કાંઈ જવાય એમ છે નહીં ભાઈ. એટલે અને હવે એટલે લગી આવી જાય અમારી ભાઈ ઘણું થઈ ગયું અને બહુ અમે અંદર વહી આવ્યા. થોડુંક ઓક્સિજન લેવાનું ઓછું છે ભાઈ અને અહીંયા ગરમી એટલી થઈ ગઈ છે. તો હવે ફાઇનલી અમે જાય છે બહાર અને જોકે અંદર ઊભું થવાય એવી પણ બધી એટલી મોટી છે. જોકે આગળથી જે નાની લાગે છે પણ કાંઈ નહીં. ફાઇનલી ચાલો તો હવે બ્લોગની સમાપ્તિ કરીએ છીએ. અમે જાય છે હવે બહાર.